નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં તો સંકલન માટે આદેશનો નિયમ આપણે જોઈ ગયા અને કેટલાક ઉદાહરણ દ્વારા આદેશ કેવી રીતે પસંદ કરી શકાય તેનો અર્થ પણ આપણે જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો આ આદેશના નિયમ દ્વારા બીજા કેટલાક પ્રમાણિત રૂપો મળે. તો કેટલાક મહત્ત્વના પ્રમાણિત રૂપો. કેટલાક સંકલનના પ્રમાણિત રૂપો. અગાઉ આપણે તો ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સ આપણે જોઈ ગયા, ઇન્ટિગ્રેશન કોસ એક્સ ડીએક્સ જોઈ ગયા, પણ ઇન્ટિગ્રેશન ટેન એક્સ ડીએક્સ તો એનું સંકલન આપણે જાણતા નથી. તો એના માટે આપણે જોઈએ તો કેટલાક 4 પ્રમાણિત રૂપો છે. ઇન્ટિગ્રેશન ટેન એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ તો લોગ માનાંક સેક એક્સ પ્લસ સી. નંબર 2 ઇન્ટિગ્રેશન કોટ એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ તો લોગ માનાંક સાઇન એક્સ પ્લસ સી. નંબર 3 ઇન્ટિગ્રેશન સેક એક્સ ડીએક્સ. આનું સંકલન 2 સ્વરૂપમાં મળે. તો લોગ માનાંક સેક એક્સ પ્લસ ટેન એક્સ પ્લસ સી. તો એક સ્વરૂપ તો સેક એક્સ પ્લસ ટેન એક્સ સ્વરૂપમાં મળે અને બીજું સ્વરૂપ પણ આપણે એના ઉપરથી મેળવી શકીએ. તો બીજું સ્વરૂપ મળે લોગ માનાંક ટેન પાય અપોન 4 પ્લસ એક્સ અપોન 2 પ્લસ સી. તો આવું સંકલનનું તો બીજું સ્વરૂપ મળે. નંબર 4 ઇન્ટિગ્રેશન કોસેક એક્સ ડીએક્સ. આપણી ટેક્સ્ટબુકમાં આ એક જ સૂત્ર આપેલું છે, તો એક સૂત્ર આપણે તો સાથે આ સૂત્ર પણ યાદ રાખીશું. ક્યારેક તો વૈકલ્પિક પ્રશ્નમાં જવાબ આ સ્વરૂપને બદલે આ સ્વરૂપમાં હોય. તો ઇન્ટિગ્રેશન કોસેક ડીએક્સ અને ઇક્વલ ટુ લોગ માનાંક કોસેક એક્સ માઇનસ કોટ એક્સ ડી તો પ્લસ સી. એને પણ તો આપણે તો બીજા સ્વરૂપમાં લખી શકીએ અને એ સ્વરૂપ તો લોગ માનાંક ટેન એક્સ અપોન 2 પ્લસ સી. તો આવું સ્વરૂપ મળે. તો આ 4 સંકલનના આપણે તો સ્વરૂપ જાણીએ છીએ. તો એના આધારે આપણે તો એની સાબિતી જોઈએ. અહીંયા તો 2ની સાબિતી જોઈશું, બીજા 2ની સાબિતી એ જ રીતે મળે. તો સાબિતી નંબર 1 અને તો 1 અને 4 અથવા 1 અને 3 આપણે જોઈશું. તો નંબર 1 ઇન્ટિગ્રેશન ટેન એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ અપોન કોસ એક્સ ડીએક્સ. તો હા આપણે જાણીશું કોસ વિધેયનું વિકલન સાઇન સ્વરૂપમાં મળે અને માટે તો કોસનું વિકલન સાઇન સ્વરૂપમાં મળે છે, પણ ચિહ્ન માઇનસ મળે તો કોઈ વાંધો નથી, પણ એને આપણે તો એ સ્વરૂપમાં દર્શાવીશું. એટલે કે અહીંયા તો આદેશના નિયમનો ઉપયોગ કરીશું. તો અહીં કોસ એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લેતા કોસ એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લઈએ તો માટે તો કોસ એક્સનું વિકલન તો માઇનસ સાઇન એક્સ ડીએક્સ અને માટે તો સાઇન એક્સ તો ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ ડીટી અને માટે તો આને આપણે આઈ વડે દર્શાવીએ. તો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો કોસ એક્સ ડીએક્સ તો એની જગ્યાએ તો સાઇન એક્સ ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ ડીટી. તો આની કિંમત માઇનસ ડીટીમાં લખી દઉં
અને કોસ એક્સની કિંમત ટીમાં લખી દો તો 1/t, કારણ કે કોસ એક્સ બરાબર ટી આદેશ લીધો છે, અને માઇનસ તો ડીટી, તો માઇનસ તો ડીટી, અને ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન 1/t ડીટી. પણ ઇન્ટિગ્રેશન 1/t ડીટી ઇક્વલ ટુ તો log માનાંક ટી, તો ઇક્વલ ટુ માઇનસ log માનાંક ટી પ્લસ સી. તો આવું સ્વરૂપ મળે ને ઇક્વલ ટુ માઇનસ ઓફ log માનાંક ટી ઇક્વલ ટુ કોસ એક્સ, તો કોસ એક્સ પ્લસ સી આપણને સ્વરૂપ મળે. પણ લઘુગણકીય વિધેય માટે n log x ઇક્વલ ટુ log ઓફ એક્સ રેઝ ટુ n, તો ઇક્વલ ટુ log ઓફ તો કોસ એક્સ રેઝ ટુ -1, અને ઇક્વલ ટુ તો log ઓફ 1/cos x. તો 1/cos x ઇક્વલ ટુ તો log માનાંક sec x પ્લસ સી. તો આપણને તો માગેલું સંકલન તો મળે. હવે તો એથી આગળ જઈએ તો સાબિતી તો નંબર 3ની અથવા 4ની, કારણ કે એક આપણે સેક માટે લીધું છે, કોસેક માટે લખીએ તો કોઈ વાંધો નથી. તો સાબિતી 4 જોઈએ. ઇન્ટિગ્રેશન કોસેક એક્સ ડીએક્સ, આનું આપણે સંકલન મેળવવું, તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અહીંયા તો કોસેક એક્સ, તો એના માટે તેના સંકલનમાં કોસેક એક્સ માઇનસ કોટ એક્સ મળે. તો આ પદને કોસેક એક્સને તો કોસેક એક્સ માઇનસ કોટ એક્સ વડે તો અંશ અને છેદને ગુણતા, એટલે કે કોસેક એક્સને કોસેક એક્સ માઇનસ કોટ એક્સ વડે ગુણતા અને ભાગતા, તો પદમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે વિધેયના સ્વરૂપમાં આપણે કોઈ ફેર કરતા નથી, માત્ર તો એટલા વડે ગુણતા અને ભાગતા, એ બંને કેન્સલ કરો તો આપણને વિધેય જ મળે. તો માટે ઇક્વલ ટુ લખી શકાય, તો ઇક્વલ ટુ ફરી આને કોસેક વડે ગુણી દઈએ તો કોસેક સ્ક્વેર એક્સ માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ અપોન કોસેક એક્સ માઇનસ કોટ એક્સ તો ડીએક્સ. આવું સ્વરૂપ મળે. હવે તો આનું તો અહીંયા આદેશ લઈશું, તો અહીં કોસેક એક્સ માઇનસ કોટ એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લેતા, કોસેક એક્સ માઇનસ કોટ એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લઈએ તો એનું વિકલન કરો. કોસેક એક્સનું વિકલન તો માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ માઇનસ કોસ, તો માઇનસ કોટ એક્સનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર એક્સ, તો માઇનસ માઇનસ પ્લસ કોસેક સ્ક્વેર એક્સ તો ડીએક્સ, અને ઇક્વલ ટુ તો ડીટી. પણ તો આ તો ઉપરનું પદ છે, તો માટે આપણે લખી શકીએ કોસેક સ્ક્વેર એક્સ માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ ડીએક્સ, અને ઇક્વલ ટુ ડીટી. માટે તો આને આપણે આઈ વડે દર્શાવીએ, તો માટે તો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, તો હવે આપણે લખી શકીએ કોસેક એક્સ, તો આ પદ આપણે જાણીએ છીએ કોસેક સ્ક્વેર એક્સ માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ ડીએક્સ, તો એનું તો ગુણાકાર તો ડીટી થાય, તો ઇક્વલ ટુ ડીટી અપોન કોસેક એક્સ માઇનસ કોટ એક્સ ઇક્વલ ટુ ટી, તો એટલે કે 1/t ડીટી. તો ઇન્ટિગ્રેશન તો આને આપણે આવા સ્વરૂપમાં લખી શકીએ 1/t ડીટી, અને 1/t તો એનું સંકલન log માનાંક ટી પ્લસ સી, અને ઇક્વલ ટુ log માનાંક કોસેક એક્સ માઇનસ કોટ એક્સ પ્લસ સી, કારણ કે ટીની કિંમત લેતા તો આવું સ્વરૂપ મળે. તો પહેલા નંબરનું આપણને સંકલન મળે. બીજા નંબરનું સંકલન તો ફરી આપણે મેળવી શકીએ, તો આ નંબર 1, તો આ નંબર 1 પૂરું થાય. હવે બીજા નંબરનું સંકલન મેળવવા માટે તો
તો ઇક્વલ ટુ લોગ માના કોસેક એક્સ માઇનસ કોટ એક્સ, તો કોસેક એક્સ ઇક્વલ ટુ 1/sin એક્સ અને કોટ એક્સ કોસ એક્સ અપોન સાઇન એક્સ, તો આપણે લખી શકીએ કે 1 માઇનસ કોસ એક્સ અપોન સાઇન એક્સ પ્લસ સી. તો અહીંયા 1/sin એક્સ એટલે કે કોસેક એક્સ, કોસ અપોન સાઇન એટલે કે કોટ. તો આવું સ્વરૂપ મળે ને ઇક્વલ ટુ તો લોગ માના 1 માઇનસ કોસ 2 થીટા અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ સાઇન સ્ક્વેર, તો 2 ટાઈમ્સ સાઇન સ્ક્વેર થીટા, તો સાઇન સ્ક્વેર એક્સ અપોન 2 અને સાઇન 2x, તો એના માટે પણ આપણે સૂત્ર જાણીએ છીએ 2 ટાઈમ્સ તો સાઇન એક્સ અપોન 2 ઇન્ટુ કોસ એક્સ અપોન 2 પ્લસ સી. તો 2 2 કેન્સલ, સાઇન તો સાઇન કેન્સલ, તો સાઇન અપોન કોસ અને ઇક્વલ ટુ લોગ માના તો 10 એક્સ અપોન 2 પ્લસ સી. તો બીજું સ્વરૂપ મળે. તો આઈ ઇક્વલ ટુ આ મળે માટે ઇન્ટિગ્રેશન તો આપણે બંને સ્વરૂપ અહીંયા સાબિત કરી શકીએ, તો કે બંને સંકલન આપણે આ રીતે મેળવી શકીએ. તો એથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 6, નીચેના સંકલિત મેળવો. નંબર 1 સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. નંબર 3 ઇન્ટિગ્રેશન 1/1 પ્લસ 10x dx. તો આન્સર તો 1 ઇન્ટિગ્રેશન સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ આવું સ્વરૂપ છે. તો અહીંયા આદેશ તરીકે કયું વિધેય પસંદ કરીએ? તો સાઇનનું વિકલન કોસ થાય છે અને કોસનું વિકલન માઇનસ સાઇન થાય, એટલે કે બંને સ્વરૂપમાં તો આપણને નિરૂપણ તો મળે જ છે, પણ તેવો આદેશ હોવો જોઈએ કે દરેક પદનું ટીમાં નિરૂપણ થાય. તો જો કોસ એક્સને ટી તરીકે તો સાઇન એક્સને ટી તરીકે આદેશ તરીકે લઈએ તો એના વિકલનમાં કોસ એક્સવાળું પદ મળે અને કોસ એક્સ ડીએક્સ આપણને પદ મળે. તો એક કોસ એક્સ ડીએક્સ તો એના વિકલનમાં મળે એ દૂર થઈ જાય. બાકીનું પદ કોસ એક્સનું તો સાઇનમાં નિરૂપણ કરીએ તો વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર સ્વરૂપ મળે, તો વધારે ગૂંચવાળાવાળું સ્વરૂપ મળે. તો કોસ એક્સ બરાબર ટી આદેશ લેવો જરૂરી. તો કોસ એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લેતા, તો અહીં કોસ એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લો. પણ આના માટે પણ કેટલાક નિયમો, તો એ નિયમો પણ આપણે તો ક્રમબદ્ધ જોઈશું. એનો અર્થ કે તો જ્યારે તો બે વિધેયનો ગુણાકાર હોય, સાઇન અને કોસનો ગુણાકાર, અને એમાં તો એ નિયમ તો આ એક્ઝામ્પલ પછી આપણે નિયમ પણ સાથે જોઈ લઈએ કે કોસ એક્સ બરાબર ટી આદેશ લઈએ. કોસ એક્સ બરાબર ટી આદેશ લઈએ તો વિકલન કરો તો માટે આપણને તો કયું સ્વરૂપ મળે? તો માઇનસ સાઇન એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ડીટી. માટે તો સાઇનવાળું પદ આપણે દૂર કરી શકીએ, તો સાઇન એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ માઇનસ ડીટી. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હવે એથી આગળ વધીએ. માટે આપણે તો આઈને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ, અને આપણે આઈ વડે દર્શાવીએ તો આપણે લખી શકીએ કે માટે આઈ ઇક્વલ ટુ, તો અહીંથી સાઇન એક્સ ડીએક્સ આપણે આ પદ છે એ અલગ પાડી દઈએ તો આપણે લખી શકીએ કે સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. કોસ સ્ક્વેરને આપણે સાઇનમાં લખી શકીએ તો ટીમાં શું નિરૂપણ કરવા માટે તો 1 માઇનસ તો સાઇન સ્ક્વેર એક્સ, અને તો ફરી આપણે લખી શકીએ કે તો સાઇન એક્સ ડીએક્સ, કારણ કે સાઇન ક્યુબની જગ્યાએ આપણે સાઇન સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ તો ડીએક્સ. તો આવા સ્વરૂપમાં આપણે લખી દઈએ છીએ. હવે સાઇન એક્સ ડીએક્સની કિંમત તો માઇનસ ડીટી થાય. હવે અહીંયા દરેક બાકીના બધા પદનું ટીમાં નિરૂપણ થાય માટે તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ટી સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ ટી સ્ક્વેર, તો ટી સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ માઇનસ ડીટી. તો માઇનસ ચિહ્ન બહાર લઈ લો, માઇનસ ડીટી. તો આવું આપણને સ્વરૂપ મળે ને ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ટી સ્ક્વેર વડે ગુણી દઈએ તો ટી સ્ક્વેર માઇનસ, અને અહીંયા માઇનસ રાખીએ તો પણ વાંધો નથી, તો આપણને આવું સ્વરૂપ મળે. માઇનસ અહીંયા પદ રાખીએ અને ગણતરી કરીએ તો માઇનસ ટી સ્ક્વેર પ્લસ તો ટી રેઝ ટુ 4
તો dt અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન t⁴ માઇનસ t² dt. તો આવું સ્વરૂપ મળે. પણ t⁴ સંકલન તો t⁵/5 માઇનસ તો t³ પ્લસ c. તો એ માગેલું સંકલન થાય પણ ટીની કિંમત લખી દો. તો t = તો cos x માટે તો cos⁵x/5 માઇનસ તો cos⁵3x એટલે cos³ પ્લસ c જે માગેલું સંકલન. તો સંકલન મેળવવા માટે તો હવે આપણે તો જ્યારે સાઇનની m ઘાત તો અગત્યનો નિયમ તો આપણે એક નિયમ જોઈશું કે જો સંકલ્ય તો આવા સ્વરૂપનો હોય કે સાઇનની m ઘાત x ઇન્ટુ કોસની n ઘાત ઇન્ટુ x સ્વરૂપનો હોય તથા નંબર 1 આપણે કહી શકીએ કે નંબર 1 જો m અને n બંને અયુગ્મ હોય તો આપણે કહી શકીએ કે તો m અને n બંને અયુગ્મ હોય તો વિધેયને આપણે આદેશ તરીકે પસંદ કરી શકીએ છીએ. એટલે કે તો sin x તો t અથવા cos x તો t આદેશ લો. નંબર 2 તો જો sin x t આદેશ લઈએ તો પણ આપણને તો જવાબનું સ્વરૂપ મળે અને cos x t આદેશ લઈએ તો પણ તો આપેલા સંકલ્યનું એવા સ્વરૂપમાં નિરૂપણ થાય કે જેનું આપણે સંકલન સરળતાથી કરી શકીએ. હવે આપણે તો બીજો વિકલ્પ લઈએ કે જો m અયુગ્મ હોય અને n યુગ્મ હોય એટલે કે બેમાંથી એક યુગ્મ અને એક અયુગ્મ હોય તો યુગ્મ ઘાતવાળું પદ જે હોય એના આધારને આદેશ તરીકે લો અથવા m યુગ્મ હોય ને n અયુગ્મ હોય તો આપણે બંને વિકલ્પ લઈએ. m અયુગ્મ હોય ને n યુગ્મ હોય તો આપણે કહી શકીએ n તો કયો પદ યુગ્મ છે n યુગ્મ હોય તો cos x બરાબર તો t આદેશ લો. નંબર 3 જો m યુગ્મ હોય અને n અયુગ્મ હોય તો યુગ્મ ઘાતવાળા પદને તો આદેશ તરીકે લો. જેમ અહીંયા આપણે જોઈ ગયા કે sin³ x અને cos² x તો એમાં તો cosની ઘાત યુગ્મ માટે તો cos x બરાબર t આદેશ આપણે લઈએ છીએ. અહીંયા sin x બરાબર t આદેશ લેવાથી આપણને યોગ્ય સ્વરૂપ ન મળે તો અહીંયા m યુગ્મ માટે cos x તો અહીંયા m માટે કયું તો એનો આધાર છે તો sin x બરાબર t આદેશ લો. નંબર 4 જો m અને n બંને યુગ્મ હોય બંને અયુગ્મ હોય તો બંને આદેશ લઈ શકાય પણ બંને યુગ્મ હોય તો કોઈ આદેશ પસંદ કરી શકાય નહીં. તો હોય ત્યારે આપણે કહી શકીએ કે યુગ્મ હોય તો એને આપણે sin² અને cos² ના ઘાત સ્વરૂપે લખી શકીએ. તો ત્યારે તો sin² x = 1 માઇનસ તો cos2x/2 અને cos² x = તો 1 માઇનસ
તો sin 2x upon 2 આ સૂત્રનો ઉપયોગ કરી સંકલ્યને સરવાળા તફાવતમાં તો કરી સંકલ્યનું તો 2x ના સ્વરૂપમાં તો સંકલ્યનું સરવાળા તફાવતમાં નિરૂપણ કરી સંકલન મેળવી શકાય. એના માટે આપણે ઉદાહરણ દ્વારા દાખલાઓ જોઈશું. પણ તો આ મુખ્ય ત્રણ રીતો એટલે કે 4 રીતો છે એ આપણે ધ્યાનમાં તો રાખીશું. તો હવે આપણે જોઈએ આન્સર નંબર 3. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈ ગયા હતા, એનો જવાબ લખીએ. ઇન્ટિગ્રેશન તો 1/1 પ્લસ 10x dx. તો આના માટે આપણે સીધું કોઈ તો આદેશ પસંદ ન કરી શકીએ, પણ તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન 10 ને સાઇન કોસમાં લખી દો તો sin x upon cos x. cos x વડે દરેક પદને ગુણી દો તો અંશમાં cos x વડે ગુણીએ તો cos x upon cos x પ્લસ sin x upon cos x into cos x એટલે કે sin x. કારણ cos x વડે દરેક પદને ગુણતા, અથવા તો આનું સાઇન કોસમાં નિરૂપણ કરો એટલે કે 10xની જગ્યાએ sin x upon cos x લખી સાદું રૂપ આપો તો પણ આ જ સ્વરૂપ મળશે. બંને તો અર્થ સમાન છે. દરેક પદને તો cos x વડે ગુણવા એનો અર્થ એ જ થાય. તો આવું સ્વરૂપ મળે cos x upon cos x plus sin x. હજુ પણ જો આમાં sin x ઉમેરીને sin x બાદ કરીએ તો ફરી આપણને તો cos x plus sin x 1 મળી જાય, પણ sin x upon cos x plus sin x તો એવું સ્વરૂપ મળે. તો ફરી cos x ઉમેરો અને cos x બાદ કરો તો એમાંથી કોઈ સીધું સ્વરૂપ ન મળે. એના માટે આના માટે તો ધ્યાન રાખવાનું છે કે આપણે તો યોગ્ય રીતનો ઉપયોગ કરવાનો. તો આને 2 વડે ગુણી દો, 2 વડે ભાગો તો 2 વડે ગુણતા 2 વડે ભાગતા 1/2 ઇન્ટિગ્રેશન 2 times cos x, 2 cos x upon cos x plus sin x dx. તો આ બીજું સ્ટેપ ખૂબ મહત્વનું છે. 2 વડે કેમ ગુણવામાં આવે છે તો આને આપણે cos x plus cos x લઈશું અને એમાં sin x ઉમેરીશું, sin x બાદ કરીએ તો ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રેશન. તો આમાં તો cos x તો આપણને આપેલા છે તો 2 વખત લખી શકાય. sin x ઉમેરો અને sin x બાદ કરો તો આપણે લખી શકીએ cos x પ્લસ sin x પ્લસ cos x minus sin x upon cos x plus sin x dx. તો આવો ફેરફાર કેમ કરીએ છીએ? કારણ કે આપણે જાણીએ કે આ તો સંકલ્યનું આપણે સંકલન મેળવવા માટે તો પહેલું સ્ટેપ આપણે વિચારીએ કે sin x ઉમેરો અને sin x બાદ કરો તો પહેલા પદમાં તો આપણને 1 મળી જાય જેનું સંકલન મેળવી શકાય, પણ બીજું પદ મળે ફરી sin x upon cos x plus sin x તો એમાંથી સીધું સંકલન ન મેળવી શકાય. તો ફરી cos x ઉમેરો અને cos x બાદ કરો તો ફરી 1 મળી જાય તો ફરી તો એ પ્રક્રિયા ચાલુ રહી. એનો અર્થ કે એમાંથી આપણે તો ગણતરી ન કરી શકીએ. તો એના માટે તો આવું સ્વરૂપ આપણને મળે તો એનું સંકલન મેળવવા 2 વડે ગુણવા જ પડે અને 2 વખત પદ તો બાદ કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા અંશમાં આપણને cos x minus sin x મળે અને છેદમાં cos x plus sin x મળે. તો cos x plus sin xનું તો t આદેશ તરીકે લઈએ તો cosનું વિકલન માઇનસ sin અને sinનું વિકલન cos તો અંશમાં આ પદ એ આ પદનું વિકલન થાય અને માટે એને આપણે t આદેશ તરીકે લઈ શકીએ. તો આટલું આપણે વિચારી શકતા હોવા જોઈએ તો દાખલાઓની ગણતરી કરી શકાય. પણ એના માટે તો એ વિચારવા માટે આપણે સતત પ્રેક્ટિસ કરવી જોઈએ અને વિકલનના પ્રમાણિત રૂપો આપણને આવડતા હોવા જોઈએ તો એ વિચારી શકાય. તો હવે તો
તો કોસ એક્સ પ્લસ સાઇન એક્સ વડે દરેક પદને ભાગી દો તો ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રેશન તો આને આપણે તો એટલા વડે ભાગી દઈએ તો 1 પ્લસ તો અહીંયા આપણને મળે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ અપોન કોસ એક્સ પ્લસ સાઇન એક્સ તો આવું સ્વરૂપ મળે dx. હવે તો 1/2 વડે ગુણીને 2 ભાગમાં લખી દો તો 1/2 ઇન્ટિગ્રેશન 1 dx પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન cos x માઇનસ સાઇન એક્સ અપોન cos x પ્લસ સાઇન એક્સ dx. હવે પહેલાંનું સંકલન તો જાણીએ છીએ તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે x તો x/2 પ્લસ 1/2 I1 લખો જ્યાં I1 ઇક્વલ ટુ તો આ આપણું માગેલું સંકલન I હતું તો જ્યાં I1 ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન cos x માઇનસ સાઇન એક્સ અપોન cos x પ્લસ સાઇન એક્સ dx. આવું I1 લખવાની જરૂર નથી પણ બીજા સંકલનમાં તો આ પદથી આદેશ તરીકે લો તો અહીં cos x માઇનસ તો પ્લસ સાઇન એક્સ ઇક્વલ ટુ તો ટી આદેશ લેતા જો આપણે ટી આદેશ લઈએ તો એનું વિકલન કરો તો કોસનું વિકલન તો માઇનસ સાઇન એક્સ પ્લસ સાઇનનું વિકલન cos x dx અને ઇક્વલ ટુ ડીટી તો અંશમાં cos x માઇનસ સાઇન એક્સ dx છે તો માટે તો એ સ્વરૂપમાં લખી દો cos x માઇનસ સાઇન એક્સ dx ઇક્વલ ટુ તો ડીટી માટે તો I1 ઇક્વલ ટુ તો ફરી I1ને આપણે લખી શકીએ I1 ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો cos x માઇનસ સાઇન એક્સ dx ઇક્વલ ટુ ડીટી અને આ તો cos x પ્લસ સાઇન એક્સ એટલે કે ટી તો 1/t dt તો આવું સ્વરૂપ મળે ને ઇક્વલ ટુ તો log માનાંક ટી પ્લસ C1 તો C ડેશ તો આવા સ્વરૂપમાં લખી શકાય અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 1/t તો log માનાંક ટી તો log માનાંક ટીની કિંમત લખી દો તો cos x પ્લસ સાઇન એક્સ પ્લસ C ડેશ અને માટે તો I ઇક્વલ ટુ આપણે લખી શકીએ x/2 પ્લસ 1/2 log માનાંક cos x પ્લસ સાઇન એક્સ પ્લસ 1/2 C ડેશ પણ 1/2 C ડેશ ઇક્વલ ટુ C લખી દો તો ઇક્વલ ટુ x/2 પ્લસ 1/2 log માનાંક cos x પ્લસ સાઇન એક્સ પ્લસ તો C જ્યાં C ઇક્વલ ટુ C ડેશ અપોન 2 તો એ માગેલું સંકલન તો આ માગેલું સંકલન ટૂંકમાં સંકલન મેળવવા માટે તો આપેલા સંકલ્યકારક અવયવોનું યોગ્ય રીતે નિરીક્ષણ કરો અને તો આપેલા સંકલ્યકારક અવયવોમાંથી તો માગેલું સંકલન કેવી રીતે મળશે તો એના માટે કયા નિયમનો ઉપયોગ થશે આદેશના નિયમનો એટલે કે ચલ પરિવર્તનના નિયમ દ્વારા આપણે ગણતરી કરીશું તો આપણને જવાબ મળશે કે કેમ તો એ આપણે વિચારી શકતા હોવા જોઈએ અને તો જો એવું કોઈ તો સંકલ્યમાં એવું કોઈ તો વિધેયના ચલ તરીકે કોઈ નવો તો બીજો કોઈ ચલ દેખાતો હોય કે જેનું વિકલન એની સાથે ગુણાયેલું હોય તો એ ચલને આપણે આદેશ તરીકે લઈ અને ગણતરી કરી શકીએ છીએ.